મારું નામ દિલીપ ઠક્કર છે. હું અમદાવાદથી આવ્યો છું. મારે કોરોનાના ટાઈમમાં પગ કપાઈ ગયો હતો. થોડાક ટાઈમ નોકરી કરી પણ મજા ના આવી એમાં. પછી બાપુના વિડીયો જોયા તો સારા લાગ્યા અને વિશ્વાસ લાગ્યો કે બાપુ અહીંયા બધું સાચવે છે. અને અહીંયા મને 2-1 મહિના થઈ ગયા. બહુ સારી સગવડ છે અને બાપુનો તો કોઈ જવાબ જ નહીં. આટલી નાની ઉંમરમાં આટલા લોકોને સાચવે છે, એક બહુ મોટી વાત કહેવાય. કોરોનાના ટાઈમમાં કૂતરું કરડી ગયું હતું તો પોઈઝન ફેલાઈ ગયું હતું. એના હિસાબે પછી શરીરમાં આખામાં ના ફેલાઈ જાય તો ડૉક્ટર કે પગ કપાવો તો મેં કપાવી નાખ્યો. પરિવારમાં કોણ છે? 2 બહેનો છે પણ મોટી ઉંમરના છે. બીજું કોઈ નહીં. વાઈફ લગ્ન નથી? કર્યા હતા પણ છે નહીં વાઈફ. ઓકે. સંતાન નથી? એક બેબી છે, એના લગ્ન થઈ ગયા. લગ્ન કરી દીધા. એકલા છે? એકલો. એમને તમારો અનુભવ કેવો? અહીંયા તો ઘર કરતાં બી સારું લાગે છે, સગાઓ કરતાં બી સારું લાગે છે. અને બાપુએ જે સગવડ આપી છે એવી તો અત્યાર સુધીમાં આપણે ક્યાંય જોઈ નહીં. સંતોષ છે, અહીંયા કોઈ તકલીફ નથી. તો શાંતિ.